અહીં અહીંયા કેમ બેઠા છો? હા, અરે કેમ બેઠા છો એટલે બેઠી છું હું શાંતિથી. કેમ, શું થયું? હા બેઠા છો એ તો મને દેખાય છે, પણ આમ બેસવાનું કોણે કહ્યું? આ બધા ઘરના કામ બાકી છે એ કોણ કરશે? ઉપર ઓલો તારો ધણી ગયો છે, ઈ આવશે નીચે કામ કરવા. હા? આ તું શું બોલે છે? અરે તને બોલવાનું ભાન પણ છે? આ ઉપર ગયા છે, આ શું છે? એ તારા જેઠ હતા અને હું તારી જેઠાણી છું. આ બોલવામાં થોડું ભાન રાખ સિયા. જેઠાણી છો, મારા સાસુ તો નથી ને, અને બધું ભાન છે મને, બધું. મને સમજાવવાની કઈ જરૂર નથી. અને જેઠ હતા તો એ તો હવે ગયા. હા, હવે તમારે જવાનું છે, જવું છે એમની પાસે. સિયા, એવું નથી લાગતું કે તું હદ કરતા કંઈ વધારે જ બોલી રહી છે? અરે તું ઘરના કામની વાત કરે છે. ઘરનું કામ તો મેં ક્યારનું બધું કરી દીધું છે. બસ થોડું નાનું મોટું કામ બાકી હશે તો એ કરું છું હું શાંતિથી. હા તો કરી નાખવાનું, બેસવાનું નહીં. અને આમ પણ મને છે ને ખોટે ખોટું બોલવાનો કઈ શોખ નથી. તું મોઢે માંગડા નાખીને બોલાવરાવે છે મને કે બોલ સિયા બોલ. સિયા, તું છે ને ભાન ભૂલી ગઈ છે. તને એટલું પણ ભાન નથી કે તું તારા જેઠાની સાથે વાત કરી રહી છે. તું કેવું તું તારીથી વાત કરે છે મારી સાથે? જ્યાં સુધી તારા જેઠ જીવતા હતા ને ત્યારે તો તારું આમ મોઢું નતું સુખાતું, તમે કહેતા, ભાભી ભાભી કહેતા. અને હવે તો તું કેવો તુકારો કરે છે મને. તારું જ ને, કેમ કે આ ઘરમાં ઓનલી હવે મારું જ ચાલશે. હું કહું ને એટલું જ થશે. કેમ કે હવે મારા જેઠના રોટલા તો અમે નથી દોડતા, તમે દોડો છો મારા ઘરના પૈસા. જોસિયા, તું જે કામ ચીંધે છે મને એ કામ હું કરું જ છું. મેં ક્યારેય તને ના નથી પાડી કે ના હું ક્યારેય તારી સાથે કોઈ વાતે ઝઘડી છું. તો તું આવું વર્તન શું કામ કરે છે મારી સાથે? એક મિનિટ, તને ગળહુંદી કોઈ પાઈ હતી? જ્યારથી જોઉં છું ત્યારથી બસ મોટા મોટા લેક્ચર આપે છે. લાગે છે કે કોઈ રોંગ માણસે ગળહુંદી પાઈ હશે, નહીં? એવું નથી સિયા, પણ મારા મનની તો મને જ ખબર કે એક વિધવાનું જીવન જીવવું ને એ કંઈ આસાન નથી. રોજના કેટલાય લોકોના મને ફેસ કરવા પડે છે ચહેરા. હા, કરવા જ પડે ને. એક કામ કરો તો બીજા લગ્ન કરીને જતા રહ્યો. આ ઘરમાંય શાંતિ અને મનેય શાંતિ. હા સિયા, આ તું શું બોલે છે એનું ભાન છે તને? બીજા લગ્ન કરી લો એટલે? અરે તને આવું કહેતા શરમ પણ નથી આવતી? તું આવું કઈ રીતે કહી શકે છે મને? તો તમને શરમ નથી આવતી? આ ઘરમાં રહીને જલસા કરો છો તો તમે પણ શરમ કરો થોડી. સિયા, મને તો એ ખબર નથી પડતી કે મેં આ ઘરમાં એવા તો કયા જલસા કર્યા છે કે તું મને આટલું બધું સંભળાવે છે. અત્યારે શું કરો છો? આ બેસીને શું કરો છો? આને જલસા જ કહેવાય. પછી તો પાછા મને કહે છે કયા જલસા કર્યા છે. સિયા, કામ કરીને થોડી થાકી ગઈ હતી તો હમણાં 2 જ મિનિટ થઈ હું આવીને બેસી અને એટલામાં તું આવી અને તને એવું લાગે છે કે હું બેઠી જ રહું છું. હા, જ્યારે જોઉં ત્યારે બસ બેઠા હોય કે ટીવી જોતા હોય. બીજું કઈ કામ ધંધો તો છે ને. આ રસોઈ તો મારે બનાવવી પડે છે. અને હવે કાન ખોલીને સાંભળી લેજો, આ ઘરનું એક પણ કામ હું નથી કરવાની. બધા કામ તમારે કરવાના છે. જાવ હવે અહીંયાથી, મારી આંખની સામેથી. મારે આ તમારું ડાચું છે ને ઈ નથી જોવું. બસ કાંઈ બી કહીએ એટલે પલપડિયા પાડતા તો આવડે જ છે. બેસો, કરો આરામ. ખબર નહીં એવો તો શું ગુનો કર્યો છે મેં કે જેની આ સજા મને મળે છે. તમે તો મને એકલી મૂકીને ઉપર જતા રહ્યા, પણ તમારી પાછળ મારી જે હાલત થાય છે ને એ મારાથી સહન નથી થતી. હે ભગવાન, હું તને પૂછું છું, શું આ વિધવા તો હું એ ગુનો છે જેનો વર ના હોય એને સંસારમાં જીવવાનો કોઈ હક જ નથી? મેં એવો તો શું ગુનો કર્યો છે કે જેની સજા તું આટલી મોટી આપે છે મને? જાણે આ ધરતી પર જે વિધવા હોય ને એને જીવવાનો કોઈ હક જ નથી હોતો એવું મને લાગે છે.
અરે ભાભી, તમે શું કામ આ બધું કામ કરો છો? તમારી તબિયત ખરાબ છે તો આરામ કરો ને. અરે ભાઈ, તબિયત ખરાબ હોય ને તો આરામ કરીએ તો ઉલટી વધારે બગડે. થોડું કામ કરીએ ને તો મન લાગ્યું રહે, એટલે કામ કરું. પણ કામ તો આખી જિંદગી કરો જ છો ને, કરવાનું જ છે. થોડું તબિયતનું પણ ધ્યાન રાખો. મને તમારી ચિંતા થાય છે. હા, તો સિયાની તબિયત સારી નથી ને આજે, એટલે મને એમ થયું કે લાવ થોડું ઘણું હું કામ કરી દઉં. બાકી આમ તો એ મને કંઈ કામ કરવા જ નથી દેતી. બરાબર છે, પણ છતાં પણ તમે થોડુંક આરામ કરજો, તબિયતનું ધ્યાન રાખ. હા, વાહ ભાભી, તમારે બસ ખાલી મોકો જોવે કે હું તમને કઈ દેખાવી ના જોઈએ એટલે તરત તમે મારા પતિદેવને મારી તરફ ભડકાવા લાગો છો, નહીં? અરે ના ના સિયા, મેં એવું કાંઈ જ નથી કીધું. તું રોનકભાઈને પૂછી શકે છે. કેટલું ખોટું બોલશો? હજી હમણાં જ મેં સાંભળ્યું કે સિયા આરામ કરે છે, હું કામ કરું છું. ખબર છે ભાઈ કે તમે એકલા જ કામ કરો છો. હા, રોનકને પણ ખબર છે કે બધું કામ હું જ કરું છું. આ તું કેવી વાત કરે છે? અરે પેલા પૂરી વાત તો સાંભળ. ભાભી કઈ બીજું કહેતા હતા, એમનો કહેવાનો એવો મતલબ નથી. એમનો મતલબ કેવો છે ને એવું સારી રીતે જાણું છું. તમારે મને કહેવાની કઈ જરૂર નથી. તમે છે ને રહેવા દો. આ બધી બાબતમાં તમે સાવ ભોળા પડો છો. પણ વાત તો સમજ. એમની પણ તબિયત ખરાબ છે તો મેં એમને કહ્યું કે આરામ કરે. થોડોક એમને આરામ કરવા દે. અને તું એમની સાથે આવી રીતે કેમ વાત કરે છે? તો કેવી રીતે વાત કરું? પ્રેમથી તો વાત કરું છું. ઓ ભાભી, તમારી તબિયત ખરાબ છે તો તમે આરામ કરો. જાઓ. હા, અરે યાર, રોનકભાઈ, વાત. હા, રહેવા દો. મેં તમને કહ્યું હતું ને કે તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. અને મને તો આ બધી વાતની આદત પડી ગઈ છે, એટલે તમે મન પર ના લેતા. ભાભી, સિયાના વર્તન માટે હું તમારી માફી માંગુ અરે છું. ના રોનકભાઈ, તમે માફી ના માંગશો. મને નહીં ગમે. અને સિયાએ એવું કોઈ ગુનો કર્યો જ નથી, તો તમે શું કામ માફી માંગો છો? તો તમને બહુ શોખ લાગે છે બધાની માફી માંગવાનો. આ કેટલી વાર તમે માફી માંગી ભાભીની? એમાં મેં શું ખોટું કર્યું હતું? સાચું હતું એ તો કહ્યું છે. સિયા, સમજવાની કોશિશ કર. એ આપણા વડીલ છે અને ભાઈના ગયા પછી તો આપણી ફરજ ઉલટાની વધી જાય. આપણે એમનું વધારે ધ્યાન રાખવું જોઈએ. અને એના બદલે તું એમને વાત વાતમાં હળધૂત કરે છે, મેણા મારે છે. અને ખબર છે ભાઈ જ્યારે હતા ને ત્યારે તમારું બહુ ધ્યાન રાખતા હતા, નહીં? હવે જાઓ, તમારે લેટ થતું હશે, ઓફિસે જવાનું. જાઓ જાઓ. રોનકભાઈ, તમે જાઓ ઓફિસે. હું સિયા સાથે વાત કરું છું. સારું, તમે તબિયતનું ધ્યાન રાખજો. હા. આરામ કરજો. વાહ પતિદેવ વાહ, તમે મારા છો કે પછી એના એ તો કઈ ખબર નથી પડતી. આરામ કરજો. અહીંયા મને પણ મજા નથી તો મને તો એક પણ વાર ના કહ્યું. અને તમે આ બધું છે ને તમે જ કર્યું છે. એકવાર કાન ખોલીને સાંભળી લેજો. આ છેલ્લી વાર જવા દઉં છું. હવે પછી મારા પતિને કંઈ પણ કાન ભંભેરણી કરી છે ને તો ધક્કા મારીને આ ઘરની બહાર કાઢીશ. ના સિયા, મેં એમને એવી કોઈ જ વાત નથી કરી. અને તું ના કરીશ કશું કામ, હું તને કહું છું, હું કરી લઈશ બધું કામ. આ તો નથી જ કરવાની. મેં ક્યાં કહ્યું કે ભાભી તમે આરામ કરો, હું કામ કરી લઈશ? હું નથી કરવાની. હું તો આ ચાલી આરામ કરવા. કરવું હોય ને કામ તો કરો, નહીતર જાઓ ભાડમાં. સિયાનું વર્તન દિવસે દિવસે બગડતું જાય છે અને મને ડર લાગે છે કે આ વર્તનના લીધે થઈને રોનકભાઈને એ બે જણ વચ્ચે મનભેદ ના થઈ જાય. હે ભગવાન, આ સિયાને સદબુદ્ધિ આપજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું? કેમ આટલા ઉદાસ છો તમે? શું કહું ભાભી, તમને તો ખબર જ છે આ સિયાને લીધે મારું મગજ ઠેકાણે નથી રહેતું. મને સમજ નથી પડતી કે એને શું થયું છે. એ તમારી સાથે આવું વર્તન કેમ કરે છે? રોનકભાઈ, એ છે ને નાદાન છે. એને હજુ એટલી સમજ નથી કે કોની સાથે કેવું વર્તન કરવું, કોને કેવું કહેવું. એટલે તમે છે ને એની ચિંતા ના કરો અને એનું એટલું બધું મન પર ના લેશો. અને મને ખોટું નથી લાગતું એની કોઈ જ વાતનું. તમને ખોટું નથી લાગતું, પણ
મને તો દુઃખ થાય છે ને તમારા માટે. હું એને કંઈ કહી નથી શકતો, અને સાચું કહું તો એ મારી વાત માનતી પણ નથી. અને નાદાન, હવે કે એ નાદાન નથી, એટલી તો એની ઉંમર છે કે બધું સમજી શકે. રોનકભાઈ, આવી નાની નાની વાતો લઈને તમે એનાથી મન દુઃખ કરશો ને તો તમારા બે જણ વચ્ચે ઝઘડા થશે. અને જે થાય એ થવા દો, મને કાંઈ જ દુઃખ નથી થતું અને તમારે પણ દુઃખ નથી લગાડવાનું. આમ પણ હવે મને તો ટેવ પડી ગઈ છે અને એ નાની સમજીને હું એને માફ કરી દઉં છું. મને એના વર્તનથી કંઈ જ ખોટું નથી લાગતું, એટલે તમે પણ મન દુઃખ ના કરો. તમને ખોટું નથી લાગતું, પણ તમને દુઃખી જોઈને મારો જીવ કપાઈ જાય છે. મને ખબર છે તમે કંઈ બોલતા નથી, પણ અંદરથી તો દુઃખી છો. તમે મને સારું લગાડવા માટે જ એવું કહો છો કે તમને કોઈ દુઃખ નથી થતું કે ખોટું નથી લાગતું. રોનકભાઈ, મને ખબર છે કે તમને મારી બહુ ચિંતા છે અને તમે મને હર હંમેશ ખુશ જોવા માંગો છો, પણ હું અહીંયા રહું છું, તમે મને સહારો આપ્યો, એ જ મારી માટે બહુ છે. બાકી મારા જેવી વિધવાને તો કોઈ ઘરમાં એક સેકન્ડ રાખવા તૈયાર નથી, અને તમારા ઘરે હું રહું છું ને એ જ મારી માટે બહુ છે. એવી વાત કરો છો ભાભી? તમે પણ આ ઘરના વહુ છો, મારા ભાભી છો. મારા ભાઈ નથી રહ્યા તો શું થયું? આ ઘર પર તમારો પણ એટલો જ હક છે, પણ એ વસ્તુ સિયા સમજવા તૈયાર નથી. મને ખબર છે ભાઈ કે આ ઘર પર મારો હક છે, પણ જ્યારે તમારા ભાઈ હતા ને ત્યારે મારો હક હતો. હવે તો એ રહ્યા જ નથી, તો આ ઘર પર મારો કોઈ જ હક નથી. એટલે જો તમે ઈચ્છતા હોત ને તો તમે પણ મને એ જ દિવસે કાઢી મૂકી હોત આ ઘરમાંથી, પણ તમે એવું નથી કર્યું, કારણ કે મને ખબર છે કે તમે મને બધી જ રીતે સાચવી છે. એક ભાભી તરીકે મને જે જોઈએ એ બધી વસ્તુ તમે મને લાવી આપી છે. એની માટે તો હું તમારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. મારે ઉપકાર માનવાની કોઈ જરૂર નથી. મેં જે કંઈ પણ કર્યું, મારાથી જે કંઈ થઈ શક્યું એ બસ મારી ફરજ હતી. જે કદાચ મોટાભાઈ જીવતા હોત તો વાત કંઈક અલગ જ હતી, પણ હવે ભગવાનને જે ઠીક લાગ્યું તે કરું. એ હતા ત્યારે આપણો કેટલો હસતો રમતો પરિવાર હતો. કોઈ દિવસ ઝઘડો નથી થયો. એ ખાલી મારા મોટાભાઈ નહીં, મારા બાપ સમાન હતા. મને ખબર છે રોનકભાઈ, જ્યારે પણ એ મને કહેતા ને કે રોનક છે ને મારો નાનો ભાઈ જ નથી, પણ હું એને જીવથી પણ વધારે રાખું છું, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તમારા ભાઈ તમને ને એમની ફેમિલીને કેટલો પ્રેમ કરે છે. એટલે હું પણ એમના જ રસ્તે ચાલું છું. હું પણ તમને લોકોને એટલો જ પ્રેમ કરું છું અને એટલા જ માનું છું. અને હું તો એટલું જ માનીશ કે તમે છે ને સિયાની વાતનું કોઈ દુઃખ ના લગાડતા. સમય જતાં છે ને એને બધી સમજ આવી જશે. અત્યારે થોડી નાદાન છે એટલે નાદાનીમાં આવું બધું કરતી રહેશે, પણ તમે એનું દુઃખ નહીં લગાડતા. ભાભી, મને એવું લાગે છે કે સિયાના મનમાં કંઈક અલગ જ રમત ચાલી રહી છે, અને હું એ જાણીને રહીશ. તમે ચિંતા ન કરતા. અત્યારે મારે લેટ થાય છે તો હું નીકળું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.